તમારા આરોગ્ય સાથે રમાતી ગંદી રમતની તમે લીલા શાકભાજી ખાઓ, એ પ્રોટીન વિટામિનથી ભરપૂર હોય છે એવી સલાહ તમને આપવામાં આવે છે. પણ જેમ કહેવાય છે કે બધું ચળકતું સોનું નથી હોતું, એવી રીતે બધા જ લીલા શાકભાજી એ સ્વાસ્થ્યપ્રદ નથી હોતા, એ આરોગ્ય માટે સારા નથી હોતા. અને એની પાછળનું કારણ છે કે જેવી રીતે ગંદી રમત રમવામાં આવે છે. વડોદરામાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો અને હવે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી આવો વિડીયો સામે આવ્યો છે. શું છે વિડીયોમાં જાણીશું અંકિત મહેતા પાસેથી. કૃષ્ણ, ચોક્કસપણે ડૉક્ટર્સ આપણને સલાહ આપતા હોય છે કે લીલા શાકભાજી આપણે ખાવા જોઈએ અને લીલા શાકભાજી લોકો ખાતા પણ હોય છે. પરંતુ આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવતા હોય છે ત્યારે લોકો એ સવાલ કરે છે કે આ પ્રકારના જે શાકભાજી હોય છે, લીલા શાકભાજી, તે આપણા ખાવા લાયક છે કે નથી. ઉલ્લાસનગરથી આ વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો જોઈને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે એ વિચારી રહ્યા છે કે અમે તો એ જગ્યાએથી શાક નથી લીધું ને. કારણ કે સ્વાભાવિક છે કે આપણે એ શાકભાજી આપણે આરોગતા હોય છે, પરંતુ જ્યારે આ વિડીયો જોઈએ, એ ગંદા પાણીમાં જ્યારે એ શાકભાજી ધોઈ રહ્યો છે ત્યારે આપણને પોતાને પણ ચિતરી ચડે. અને એ જ પ્રકારનો વિડીયો વધુ એક વખત સામે આવે છે. લોકો કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે જે શાકભાજી વિક્રેતા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ મામલો એટલા માટે ગંભીર છે કારણ કે આ પ્રકારના વિડીયો ઘણી વખત સામે આવ્યા છે અને આ મામલામાં કેટલાક વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, પરંતુ એવી કોઈ ઠોસ કાર્યવાહી, એવી કોઈ કડક કાર્યવાહી નથી થઈ કે જેના કારણે આ પ્રકારનો સિલસિલો જે છે તે અટકે. વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. આગામી સમયમાં પણ વિડીયો સામે આવશે. ઠોસ નક્કર કાર્યવાહી કરવાની આમાં જરૂર જણાઈ રહી છે. જી બિલકુલ અંકિત, આભાર આપનો. અને હવે